20ના દિવસે ખારી ગામની અંદર અમે મુલાકાત કપાસની અંદર આવ્યા છીએ અતિવૃષ્ટિના વર્ષની અંદર. અહીંયા કપાસની અંદર આજે નિદર્શન હતું. સવારે ઘણા બધા ગામડાના ખેડૂતો જોવા માટે આવ્યા હતા. કપાસની અંદર આપણી ત્યાં અહીંયા 3 વેરાયટીનું વાવેતર છે. પ્રાંસી ગોલ્ડી 333, વિસ્પોટ અને એ સ્પોટ. આપણે અત્યારે બીજા મહેમાન આવ્યા છીએ તો એ ફિલ્ડ ઉપર આપણે ઊભા છીએ. પ્રાંસી ગોલ્ડી 333 એ કપાસના જે છોડવા છે એની અંદર ઝીંડવા છે, આવરણ છે. આપ લોકો બધા જોઈ રહ્યા છો કે ખરેખર આ વેરાયટીની અંદર કેટલું ઝીંડવા છે. અને આવનાર જે ખેડૂત છે એ મને કાંઈક પ્રશ્ન પૂછવા માગે છે તો એની પાસેથી આપણે જાણકારી લઈએ. આ વેરાયટી કઈ છે? આ વેરાયટી છે પ્રાંસી ગોલ્ડી 333. આ વેરાયટીમાં ઝીંડવું તો ઘણું બધું છે અને આજ આપણે જોઈએ છે ઘણી બધી આપણે જોયા છે. આટલું બધું ઝીંડવું નથી કે ફાટલું ફૂલેલું કે ગુલાબ ક્યાંય ડાઘ નથી ગુલાબી જેવો. આટલી બધા જે ફૂટ ને આ વાવેતર કેટલા અંતરે છે? તમે ઘણું બધું એક પ્રશ્નમાં કહી દીધું. હું જો એક સ્ટેપ બાય સ્ટેપ આપું. પહેલા તો ઘણા બધા ખેડૂતે વાવેતર કર્યું છે એની અંદર આટલા ઝીંડવા નથી. આ વર્ષની અંદર 2020નું વર્ષ અતિવૃષ્ટિ વર્ષ છે. અતિવૃષ્ટિ વર્ષની અંદર મોટા ભાગના ખેડૂતના ખેતરની અંદર ગુલાબી તો છેલ્લે આવી છે. વચ્ચેના સમયમાં કપાસ ખરી ગયો હતો અને ફાલ ખરી ગયો હતો. અતિ વરસાદો જ્યારે પડતા હોય ત્યારે વધારે પડતો વિકાસ થવાથી ફાલ ખરી જાય. ફાલ ખરી ગયો એટલે કોઈ પણ ઉત્પાદન આવ્યું નથી. એ દરેક લોકો જાણે છે. આ વેરાયટી પ્રાંસી ગોલ્ડી 333 અતિવૃષ્ટિના ઓછા વરસાદમાં માટેની અનુકૂળ છે. એટલા માટે કે સમયસર પાકતી જાય છે, થળિયેથી ફૂડ થઈ શકે છે, બિન પિયતમાં વાવેતર કરી શકાય છે. પિયતની અંદર વાવેતર કરે તો સમયસર ઝીંડવા લાગી શકે છે. એટલે ઓછામાં ઓછું અતિવૃષ્ટિ વરસાદો પડતા હોય એનું મેન્ટેન કરવાથી આની અંદર મેક્સિમમ ઉત્પાદન આપણી ત્યાં લઈ શકાય છે. આના વાવેતરો છેલ્લા વર્ષની અંદર ઘણી જગ્યાએ કરાવ્યા છે. દરેક જગ્યાએ એના રિઝલ્ટો છે. પણ અહીંયા એની સારી એવી માવજત કરી અને માહિતી આપીને અહીંયા ટ્રીટમેન્ટ કરાવી છે. એને કારણે આ જગ્યા ઉપર આપણે જોઈએ છીએ કે ઝીંડવાનું આવરણ તમે જોઈ રહ્યા છો. આની અંદર આપણને દેખાઈ રહ્યું છે. આપણે અમે જોઈ રહ્યા છીએ. આ ગણ્યું ગણાય એમ નથી પણ અંદાજે 250 કરતાં વધારે ઝીંડવા છે. એટલે ઝીંડવા સરેરાશ 100, 150, 200 ઝીંડવા છે. હવે આ વેરાયટી તમે કીધું કે વરસાદ આટલું બધું કેમ છે? આની અંદર 12 મણ જેવો અંદાજે કપા ઉતરી ગયો છે. હું ગણિતના પ્રમાણે કહી દઉં છું કે આની આજુબાજુ અત્યારે જે વીણી છે કપાસ જે તળી ગયો છે એ 25 મણની આજુબાજુ તળી ગયેલો દેખાય છે. અને 15 મણની આજુબાજુના ઝીંડવા દેખાય છે. 12 મણ ઉતરી ગયો છે. એટલે 40 થી 42, 52 મણની આજુબાજુ કાચા વીઘાએ કપાસ આ ઉતરવાની 100% શક્યતા છે. ઘણા બધા લોકો જોવા આવે છે. એની પાછળનું રહસ્ય એ છે આ વેરાયટીને ટ્રેન કરવામાં આવી છે, હાઈટને મેન્ટેન કરવામાં આવી છે, જેનાથી નીચેની બ્રાન્ચો ખૂબ આગળ વધી શકે. એટલે કે 60 દિવસ પછી આ કપાસના વરસાદો પડતા હતા એટલે પૂરેપૂરું રસાયણ છે વિકાસને, ફ્લાવરિંગને એક સરખું મળી શકે એના માટે વૃદ્ધિ નિયંત્રણ દવા પહેલી વખત પ્લાનોફિક્સ આપવામાં આવી છે જેથી કરીને મેન્ટેન થાય. બીજો રાઉન્ડમાં વરસાદો બહુ પડતા હતા એટલે તીર નામની દવા આપવામાં આવી છે. ચોથી વખત એનાથી વિકાસને મેન્ટેન કરવો હતો એટલે ચમત્કાર દવા આપવામાં આવી છે. એને કારણે એક પણ સાપકું ખરવા દેવામાં આવ્યું નથી. 100 દિવસે આ કપાસનો કલર ઘેરો કરેલો હતો. જ્યારે બીજી જગ્યાએ અતિવૃષ્ટિની અંદર મોટાભાગના ખેડૂતોએ ટ્રેન નથી કર્યો. એને કારણે કપાસની હાઈટ થઈ ગઈ અને ફાલ ખરી ગયો. એટલે આ કપાસની અંદર ટૂંકી ઘડીએ ઝીંડવા છે અને સારી વિગોટી મળી રહી છે. ત્રીજો પ્રશ્ન એ કર્યો કે કપાસ આટલા બધા ઝીંડવા આવ્યા છે, ખાખરો કેમ નથી? એનું કારણ એ છે કે પહેલેથી એને પોષણ જમીનમાં આપવામાં આવ્યું છે. જમીનની ઓર્ગેનિક કાર્બનનું કન્ટેન્ટ વધારવામાં આવ્યું છે. સામાન્ય રીતે જમીન આગલા વર્ષે 0.4% ઓર્ગેનિક કાર્બન હતો. આ વર્ષે 0.8% કરવામાં આવ્યો છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ આવતા વર્ષે આનાથી વિશે ઉત્પાદન આવશે આ જમીનની અંદર. ઓર્ગેનિક કાર્બન વધારવા માટે કેટા નામની પ્રોડક્ટ વાપરવામાં આવી છે જેથી કરીને જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન વધી શકે. હું દરેક ખેડૂતને મેસેજ આપું છું, જો ખરેખર તમારે કપાસનું ઉત્પાદન લેવું જ છે, કપાસને ખાખરવા દેવો નથી કોઈ પણ પાકનું, તો હંમેશા કેટા નામનો પાવડર ઓર્ગેનિક કાર્બનનું કન્ટેન્ટ જમીનમાં વધારવા માટે જો જમીનમાં આપવામાં આવે તો બેક્ટેરિયા તમારા જમીનમાં જે પડ્યા છે એ હંમેશા સક્રિય રહી શકે છે.
સક્રિય રહી છે તો પોષકનું ભંડોળ છે જમીનની અંદર એ ભંડોળને ઓર્ગેનિક અલભ્ય સ્વરૂપની અંદર ટ્રાન્સફર કરવાનું કામ બેક્ટેરિયાના શરીરમાંથી એન્ઝાઇમ કરશે. એટલે એના માટે બેક્ટેરિયાની બી વપરાશમાં જીવરસ વપરાયું છે અને કેટા વપરાયું છે. એટલે આ કપાસની અંદર ગમે એટલો માલ આવે તો આ કપાસ લીલો છે. લીલો જ છે. હા, પછી ત્રીજી ચોથી તમે એક સાથે વાત કરી કે હાઈટ વાવેતર 2.5x5 કર્યું છે. ફરતો છોડવાનો ડેવલપ થયો, ફૂટ થઈ ગઈ છે. એટલે આ કપાસની અંદર હાઈટને મેન્ટેન કરવામાં આવી છે. કારણ કે કપાસની અંદર ઝીંડવા લાગી ગયા પછી એ સિઝનમાં નવી ફૂટને લાવવી હોય તો નવી ફૂટની અંદર શું જીવાત આવે તો જીવાતને દવાથી કંટ્રોલ કરવી હોય તો એને કેવી રીતે ટ્રેન કરવામાં આવી છે કે જેથી કરીને આરપાર ખેડૂત કોઈ પણ દવા મારવી હોય તો એ આરામથી દવા મારી શકે અને નવી ફૂટ થાય તમારી જીવાતને કંટ્રોલ કરી શકાય છે. એને કારણે આ કપાસની અંદર સારું એવું ઉત્પાદન આવ્યું છે. તો આજે સવારે ઘણા બધા ખેડૂત તમારી જેમ આવ્યા હતા. ઘણા બધા ખેડૂતો એમ કીધું કે પ્રાંતિક ગોલ્ડી 333 વેરાયટી અદ્ભુત છે. ગોલ્ડી 333 નું નામ મોટા ભાગના લોકોએ સાંભળ્યું છે, પણ એની અંદર સુધારો કરી અન્ય સારું ઉત્પાદન આવે એના માટે નવી વેરાયટી તરીકે એમાં પ્રાંતિક ગોલ્ડી 333 માર્કેટની અંદર મૂકવામાં આવી છે. તો મોટા ભાગના લોકો એની ડિમાન્ડ આજની તારીખમાં કરી રહ્યા છે કે આ વેરાયટી જોઈ છે. પણ વાવનાર ખેડૂતને હું એક મેસેજ આપું છું કે ખરેખર તમારે 40-50 મણ ઉપર જવું જ છે તો અમારા કોન્ટેક્ટમાં અચૂક રહ્યો, હાઈટને મેન્ટેન કરો, ગુલાબી અને બિલકુલ ન આવાઈ ગયો અને કપાસને લીલો રાખો. તો તમારે બી જો આવતા વર્ષે કરવું હોય તો અમારા કોન્ટેક્ટમાં રહેવું એ જરૂરી છે.